ભરૂચ શહેરના સ્ટેશન રોડથી પાંચપત્તી તરફ જતા મુખ્ય માર્ગ પર બેંક ઓફ બરોડા પાસે અચાનક એક સીએનજી રિક્ષામાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટના પેટ્રોલ પંપની બિલકુલ નજીક બની હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ રિક્ષા ચાલક જ્યારે મુસાફરોને લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેંક ઓફ બરોડા પાસે રિક્ષામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી। જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટના સ્થળની બિલકુલ નજીકમાં જ પેટ્રોલ અને સીએનજી પંપ આવેલો હોવાથી આસપાસના લોકો અને વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી। પંપ પર આગ પકડાઈ તો મોટો બ્લાસ્ટ થવાનો ભય સેવાઈ રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને આગને વધુ ફેલાતી અટકાવી હતી। આ ભયાનક આગની દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતા એક મોટી હોનારત ટળી હતી। આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। मंजिल दूर